નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જેકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। આજે આપણે 1 થી 100 શબ્દ સમૂહો વિશે શીખવાના છીએ, જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે જો આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આ ચેનલ પર આવતા તમામ વિડીયોની અપડેટ મળી રહે। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં જોશું કે શબ્દ સમૂહ કોને કહેવાય છે। શબ્દ સમૂહ એટલે એક કરતાં વધુ શબ્દોનો એવો સમૂહ જે મળીને કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થાન, ગુણ, ક્રિયા અથવા ભાવનો એક ચોક્કસ અર્થ વ્યક્ત કરે। આવા શબ્દ સમૂહના સ્થાને જે એક જ અર્થપૂર્ણ શબ્દ વપરાય તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય છે। જેમાં સૌથી પહેલો છે, જે વ્યક્તિ પોતાના દેશ માટે પ્રાણનું બલિદાન આપે તેને કહેવાય છે શહીદ। નંબર 2, જે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં સત્યનો ત્યાગ ન કરે તેને કહેવાય છે સત્યનિષ્ઠ। નંબર 3, જે વ્યક્તિ સમયનું હંમેશા પાલન કરે તેને કહેવાશે સમયનિષ્ઠ। નંબર 4, જે વ્યક્તિ પોતાના કરેલા વચનનું પાલન કરે તેને કહેવાશે વચનબદ્ધ। નંબર 5, જે વ્યક્તિ બીજાના દુઃખમાં સહભાગી બને તેને કહેવાશે પરોપકારી। નંબર 6, જે વ્યક્તિ ઉપકારને ક્યારેય ભૂલતી નથી તેને કહેવાશે કૃતજ્ઞ। નંબર 7, જે વ્યક્તિ ઉપકારનો બદલો અપકારથી આપે તેને કહેવાશે કૃતજ્ઞ। નંબર 8, જે વ્યક્તિ મુશ્કેલીમાં પણ હિંમત ન હારે જેને કહેવાશે ધીરવીર। નંબર 9, જે વ્યક્તિ પોતાના સ્વાભિમાન સાથે જીવે તેને કહેવાશે સ્વાભિમાની। નંબર 10, જે વ્યક્તિ બીજાના ગુણોને ઓળખે તેને કહેવાશે ગુણગ્રાહી। નંબર 11, જે વ્યક્તિ દરેકમાં દોષ જ શોધે તેને કહેવાશે દોષદર્શી। નંબર 12, જે વ્યક્તિ મીઠી ભાષામાં વાત કરે તેને કહેવાશે મધુરભાષી। નંબર 13, જે વ્યક્તિ ઓછું પરંતુ વિચારપૂર્વક બોલે તેને કહેવાશે મિતભાષી। નંબર 14, જે વ્યક્તિ ખૂબ વધારે બોલે તેને કહેવાશે વાચાળ। નંબર 15, જે વ્યક્તિ અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવે તેને કહેવાશે બહુભાષી। નંબર 16, જે વ્યક્તિ દરેક વિષયનું જ્ઞાન ધરાવે તેને કહેવાશે સર્વજ્ઞ। નંબર 17, જે દરેક જગ્યાએ હાજર હોય તેને કહેવાશે સર્વવ્યાપી। નંબર 18, જે દરેક કાર્ય કરવામાં સમર્થ હોય તેને કહેવાશે સર્વશક્તિમાન। નંબર 19, જેનું વર્ણન કરવું શક્ય ન હોય તેને કહેવાશે અવર્ણનીય। નંબર 20, જે ક્યારેય ભૂલી શકાય નહીં તેને કહેવાશે અવિસ્મરણીય। નંબર 21, જેને કોઈ હરાવી ન શકે તેને કહેવાશે અજેય। નંબર 22, જેની સરખામણી કોઈ સાથે થઈ ન શકે તેને કહેવાશે અદ્વિતીય। નંબર 23, જેનું કોઈ સમાન ન હોય તેને કહેવાશે અનુપમ। નંબર 24, જેનો નાશ ના થઈ શકે તેને કહેવાશે અવિનાશી। નંબર 25, જે ક્યારેય વૃદ્ધ ન થાય તેને કહેવાશે અજર। નંબર 26, જે ક્યારેય મૃત્યુ ન પામે તેને કહેવાશે અમર। નંબર 27, જે વ્યક્તિ સમાજની સેવા કરે તેને કહેવાશે સમાજસેવક। નંબર 28, જે વ્યક્તિ પર્યાવરણનું રક્ષણ કરે તેને કહેવાશે પર્યાવરણ પ્રેમી। નંબર 29, જે વ્યક્તિ દેશને સર્વોપરી માને તેને કહેવાશે દેશભક્ત। નંબર 30, જે વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરે તેને કહેવાશે ધાર્મિક। નંબર 31, જે વ્યક્તિ સદાચારનું પાલન કરે તેને કહેવાશે સદાચારી। નંબર 32, જે વ્યક્તિ દયા રાખે તેને કહેવાશે દયાળુ। નંબર 33, જે વ્યક્તિ ક્ષમા કરવાનો સ્વભાવ ધરાવે તેને કહેવાશે ક્ષમાશીલ। નંબર 34, જે વ્યક્તિ ક્યારેય ડરતી નથી તેને કહેવાશે નિર્ભય। નંબર 35, જે વ્યક્તિ શિસ્તનું પાલન કરે તેને કહેવાશે શિસ્તબદ્ધ। નંબર 36, જે વ્યક્તિ નિયમોનું પાલન કરે તેને કહેવાશે નિયમિત। નંબર 37, જે વ્યક્તિ પરિશ્રમથી કાર્ય કરે તેને કહેવાશે પરિશ્રમી। નંબર 38, જે વ્યક્તિ આળસ કરતી હોય તેને કહેવાશે આળસુ। નંબર 39, જે વ્યક્તિ હંમેશા સાચું બોલે તેને કહેવાશે સત્યવાદી। નંબર 40, જે વ્યક્તિ ખોટું બોલવાની ટેવ ધરાવે તેને કહેવાશે જૂઠી। નંબર 41, જે વ્યક્તિ બીજાનું ભલું જ વિચારે તેને કહેવાશે હિતેચ્છુ। નંબર 42, જે વ્યક્તિ બધાનું કલ્યાણ ઈચ્છે
તેને કહેવાશે કલ્યાણકારી. નંબર 43, જે વ્યક્તિ હંમેશા ખુશ રહે તેને કહેવાશે પ્રસન્નચિત્ત. નંબર 44, જે વ્યક્તિ ગંભીર સ્વભાવ ધરાવે તેને કહેવાશે ગંભીર. નંબર 45, જે વ્યક્તિ વિનયથી વર્તે તેને કહેવાશે વિનમ્ર. નંબર 46, જે વ્યક્તિ ઉદાર હૃદય ધરાવે તેને કહેવાશે ઉદાર. નંબર 47, જે વ્યક્તિ દાન કરવામાં આનંદ માને તેને કહેવાશે દાનવીર. નંબર 48, જે વ્યક્તિ ન્યાય કરે તેને કહેવાશે ન્યાયાધીશ. નંબર 49, જે વ્યક્તિ શિક્ષણ આપે તેને કહેવાશે શિક્ષક. નંબર 50, જે વ્યક્તિ સતત જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે તેને કહેવાશે જિજ્ઞાસુ. નંબર 51, જે વ્યક્તિ પોતાના દેશને હંમેશા પ્રથમ સ્થાન આપે તેને કહેવાશે રાષ્ટ્રભક્ત. નંબર 52, જે વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા કરે તેને કહેવાશે માતૃપિતૃભક્ત. નંબર 53, જે વ્યક્તિ ગુરુ પ્રત્યે આદર અને ભક્તિ રાખે તેને કહેવાશે ગુરુભક્ત. નંબર 54, જે વ્યક્તિ ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખે તેને કહેવાશે આસ્તિક. નંબર 55, જે વ્યક્તિ ઈશ્વરમાં વિશ્વાસ ન રાખે તેને કહેવાશે નાસ્તિક. નંબર 56, જે વ્યક્તિ કોઈની સાથે પક્ષપાત ન કરે તેને કહેવાશે નિષ્પક્ષ. નંબર 57, જે વ્યક્તિ ન્યાય અને સત્યના માર્ગે ચાલે તેને કહેવાશે ન્યાયપ્રિય. નંબર 58, જે વ્યક્તિ હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે તેને કહેવાશે સહાયભૂત. નંબર 59, જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે તેને કહેવાશે પ્રામાણિક. નંબર 60, જે વ્યક્તિ કોઈ પણ કામ પૂરી જવાબદારીથી કરે તેને કહેવાશે જવાબદાર. નંબર 61, જે વ્યક્તિ ક્યારેય હિંમત ન હારે તેને કહેવાશે અડગ. નંબર 62, જે વ્યક્તિ મુશ્કેલીમાં પણ ધીરજ રાખે તેને કહેવાશે ધીરજવાન. નંબર 63, જે વ્યક્તિ જોખમ લેવાની હિંમત રાખે તેને કહેવાશે સાહસિક. નંબર 64, જે વ્યક્તિ દૂરનું વિચારીને નિર્ણય લે તેને કહેવાશે દૂરદર્શી. નંબર 65, જે વ્યક્તિ ભવિષ્યનું આયોજન કરે તેને કહેવાશે આયોજક. નંબર 66, જે વ્યક્તિ દરેક કામમાં કુશળ હોય તેને કહેવાશે નિપુણ. નંબર 67, જે વ્યક્તિ કોઈ ખાસ કળામાં પારંગત હોય તેને કહેવાશે પ્રવીણ. નંબર 68, જે વ્યક્તિ સતત અભ્યાસ કરતી રહે તેને કહેવાશે અભ્યાસી. નંબર 69, જે વ્યક્તિ જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા ધરાવે તેને કહેવાશે જિજ્ઞાસુ. નંબર 70, જે વ્યક્તિ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરે તેને કહેવાશે વૈજ્ઞાનિક. નંબર 71, જે વ્યક્તિ નવી શોધ કરે તેને કહેવાશે સંશોધક. નંબર 72, જે વ્યક્તિ કવિતા લખે તેને કહેવાશે કવિ. નંબર 73, જે વ્યક્તિ વાર્તા અથવા નવલકથા લખે તેને કહેવાશે સાહિત્યકાર. નંબર 74, જે વ્યક્તિ સમાચાર લખે અથવા આપે તેને કહેવાશે પત્રકાર. નંબર 75, જે વ્યક્તિ પુસ્તકનું સંપાદન કરે તેને કહેવાશે સંપાદક. નંબર 76, જે વ્યક્તિ એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરે તેને કહેવાશે અનુવાદક. નંબર 77, જે વ્યક્તિ સુંદર ચિત્ર દોરે તેને કહેવાશે ચિત્રકાર. નંબર 78, જે વ્યક્તિ સંગીત રચે તેને કહેવાશે સંગીતકાર. નંબર 79, જે વ્યક્તિ ગીત ગાય તેને કહેવાશે ગાયક. નંબર 80, જે વ્યક્તિ સંગીતના સાધનો વગાડે તેને કહેવાશે વાદક. નંબર 81, જે વ્યક્તિ નૃત્ય કરે તેને કહેવાશે નર્તક. નંબર 82, જે વ્યક્તિ નાટક કે ફિલ્મમાં અભિનય કરે તેને કહેવાશે અભિનેતા. નંબર 83, જે વ્યક્તિ ખેતી કરીને જીવન નિર્વાહ કરે તેને કહેવાશે ખેડૂત. નંબર 34, જે વ્યક્તિ વેપાર કરીને જીવન નિર્વાહ કરે તેને કહેવાશે વેપારી. નંબર 85, જે વ્યક્તિ દર્દીઓની સારવાર કરે તેને કહેવાશે ચિકિત્સક. નંબર 86, જે વ્યક્તિ દવાઓ બનાવે અથવા આપે જેને કહેવાશે ફાર્માસિસ્ટ. નંબર 87, જે વ્યક્તિ કાયદાની મદદથી લોકોનો બચાવ કરે તેને કહેવાશે વકીલ. નંબર 88, જે વ્યક્તિ ગુનાઓની તપાસ કરે તેને કહેવાશે તપાસકર્તા. નંબર 89, જે વ્યક્તિ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવે તેને કહેવાશે પોલીસ અધિકારી. નંબર 90, જે વ્યક્તિ દેશની સરહદનું રક્ષણ કરે તેને કહેવાશે સૈનિક. નંબર 91, જે વ્યક્તિ વિમાન ચલાવે તેમાં વૈમાનિક. નંબર 92, જે વ્યક્તિ જહાજ ચલાવે તેને નાવિક કહેવાશે. નંબર 93, જે વ્યક્તિ વાહન ચલાવે તેને ચાલક કહેવાશે. નંબર 94,
જે વ્યક્તિ મુસાફરોને માર્ગદર્શન આપે તેને માર્ગદર્શક કહેવાશે. નંબર 95, જે વ્યક્તિ પરીક્ષા લે તેને પરીક્ષક કહેવાશે. નંબર 96, જે વ્યક્તિ વિદ્યાર્થીઓને ભણાવે તેને અધ્યાપક કહેવાશે. નંબર 97, જે વ્યક્તિ શિક્ષણ મેળવે તેને વિદ્યાર્થી કહેવાશે. નંબર 98, જે વ્યક્તિ સમાજમાં શાંતિ અને એકતા સ્થાપે તેને શાંતિદૂત કહેવાશે. નંબર 99, જે વ્યક્તિ માનવ સેવાને જીવનનું ધ્યેય બનાવે તેને માનવ સેવક કહેવાશે. નંબર 100, જે વ્યક્તિ પોતાના સારા કાર્યોથી સમાજમાં આદર્શ બને તેને આદર્શ વ્યક્તિત્વ કહેવાય છે.